હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આવા વેજીટેબલ પાસ્તા શીખવા માટે મારો આખો વિડિયો સ્કીપ કર્યા વગર જોજો। ચાલો શરૂ કરીએ પાસ્તા બનાવવાનું। પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ એક પેન લઈ લેશું। એ પેનમાં પાણી ગરમ થાય, આવી રીતે ધુમાડા નીકળે એ રીતનું ગરમ થાય એટલે એની અંદર આપણે તેલ નાખી દઈશું। અહીં 2 ચમચી તેલ નાખવાનું છે અને પાસ્તા આપણે બોઇલ કરી લેવાના છે। તેલ નાખવાનું કારણ એ છે કે આપણા પાસ્તા એકબીજાને ચોંટી નહીં જાય અને એકદમ છૂટા છૂટા રહે। મેં અહીં પેની પાસ્તા લીધા છે, આ રીતના એક બાઉલ। તમે ચાહો તો તમે કોઈ પણ બીજા પણ લઈ શકો પાસ્તા, પણ મારા ઘરમાં આ રીતના પાસ્તા ભાવે છે એટલે મેં આ રીતે લીધા છે। અને અહીં આ ઘઉંના પાસ્તા છે, મેદાવાળા નથી। આ કોઈ પણ ગ્રોસરીની દુકાનમાં, ડીમાર્ટ, રિલાયન્સ જેવા મોલમાં પણ મળી જાય છે। એકદમ આસાનીથી આ મળી જાય છે। ને ત્યાર પછી આપણે એને બોઇલ થવા દેવાનું। લગભગ આને થતા 5 થી 7 મિનિટ થશે અને આ ટાઈમે આપણે ગેસ ફાસ્ટ જ કરી દેવાનો છે, સ્લો નથી કરવાનો। અને અહીં તેલ જ નાખવાનું છે, બટર કે ઘી એવું નાખવાનું નથી। અને તમે ચાહો તો આ સ્ટેજ પર મીઠું નાખી શકો છો, પણ જ્યારે પણ આપણે પાસ્તા બનાવીએ ત્યારે પાસ્તામાં જો તમે મીઠું નાખશો તો આપણા પાસ્તા તૂટી જવાનો ડર રહે છે અને વધારે કૂક થઈ જવાનો ડર રહે છે। ઘણી વાર એમ કહું છું કે મારી દરેક ટિપ્સને તમે ફોલો કરો તો એકદમ સરસ તમારી દરેક વાનગી બનશે અને દરેક રેસીપી સરસ બનશે। એટલે આમાં મીઠું નહીં નાખવાનું। ઘણા લોકો નાખે છે પણ હું નથી નાખતી। એટલે તમે મારી ટિપ્સ અને ટ્રીક ફોલો કરીને પાસ્તા બનાવજો તો એકદમ સરસ થશે। તમે મીઠું નાખી દેશો તો તમારા પાસ્તા વધારે કૂક થઈ જશે। હવે આપણા પાસ્તા કૂક થઈ ગયા છે। હવે તરત જ એને ઠંડા પાણીમાં નાખી દેવાના કે એની કુકિંગ પ્રોસેસ અટકી જાય એટલા માટે। ત્યાર પછી આપણે પેન લેશું બીજું એક અને એની અંદર આપણે બટર નાખશું। બટર એકદમ મેલ્ટ નથી થવા દેવાનું, નહીં તો બળી જશે। ત્યાર પછી એની અંદર આપણે કાંદા, સિમલા મરચા, ગાજર અને મકાઈ આપણે બોઇલ કરીને લેવાની છે, કારણ કે આની અંદર આપણે જે શાકભાજી નાખીએ છીએ તે એકદમ આપણે ઓવરકુક નથી કરવાના અને ખાલી ક્રન્ચી રાખવાના છે। ત્યાર પછી આપણે એક આવી રીતે સોસ બનાવી લેવાનો છે। આની અંદર મેયોનીઝ છે, ચીલી ગાર્લિક સોસ છે, પાસ્તા સોસ છે અને ટોમેટો કેચઅપ છે। હવે એ સોસ આપણે હલાવી લેવાનો અને આપણા જે શાકભાજી આપણે સોતે કર્યા છે એમાં નાખી દેવાનું છે, જો તમે જો છો। ત્યાર પછી એની અંદર આપણે મરીનો ભૂક્કો નાખવાનો છે, ચીલી ફ્લેક્સ નાખવાના છે, થોડો ઓરેગાનો નાખી દેવાનો છે અને આ એકદમ ઓછું ઓછું નાખવાનું, કારણ કે આપણા બધા સોસ પણ એકદમ તીખા હોય છે અને મીઠું પણ એકદમ સાચવીને નાખવાનું। આ દરેક સોસમાં મીઠું પણ હોય છે એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે। અને ત્યાર પછી આપણે આની અંદર જે પાસ્તા બોઇલ કર્યા છે એ એક બાઉલ પાસ્તા નાખી દેવાના છે। અહીંયા જે મેં 2 મારા બાળકો માટે થઈને આ પાસ્તા બનાવ્યા છે અને આ સ્ટેજ પર આપણે ગ્રેવી ચાખી લેવાની। જો તમારે જરૂર હોય તો મીઠું ને ચીલી ફ્લેક્સ ને જે પણ તમારે નાખવું હોય તે તમે તમારા મનપસંદ નાખી શકો છો। મેં અહીં ચાખ્યું છે, મને કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી લાગી એટલે મેં નથી નાખ્યું, કારણ કે આપણે ટોમેટો કેચઅપ પણ નાખ્યો છે એટલે ટેંગી ટ્વિસ્ટ એનો પણ આવી જશે। ઘણા લોકો ટોમેટો પ્યુરી નાખે છે તો તેને અલગથી આપણે પકાવવી પડે છે, એના કરતા તમે એકદમ આસાનીથી 15 થી 20 મિનિટમાં આવી રીતે બનાવી શકો છો, એટલે મેં અહીં ટોમેટો કેચઅપ લીધું છે। ત્યાર પછી આપણે આને હલાવી લેવાનું અને ધીમા ગેસે થોડી વાર થવા દેવાનું, કારણ કે એકદમ વધારે આને કૂક નથી કરવાના, કારણ કે આની અંદર બધું જ બોઇલ કરેલું છે એટલે વધારે પડતું આપણે એને કૂક નથી કરવાનું। હવે ત્યાર પછી આપણે આની અંદર કોથમીર નાખી દેશું। કોથમીર નાખવાની તદ્દન ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, પણ નાખશો તો ટેસ્ટ સરસ લાગશે। હવે આપણા પાસ્તા સર્વ કરવા માટે તૈયાર છે। અહીંયા ઉપરથી થોડું આપણે ચીઝ નાખી દેવાનું છે, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીને આપણે એને સર્વ કરી દેવાનું છે। તમે જો મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। તમારે બીજા કોઈ પાસ્તા શીખવા હોય તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો। તમે કયા શહેરમાંથી આ વિડીયો જો છો તે પણ ચોક્કસથી કોમેન્ટમાં લખજો। હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।